કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા 2025-26 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વર્ષે કુલ 93.70% વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષના 93.66% કરતા થોડો વધારો દર્શાવે છે. બોર્ડે આ વખત ઉત્તરવાહિનીઓનું મૂલ્યાંકન રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને લગભગ 1 મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. સાથે જ અમદાવાદ રિજિયનનું પરિણામ 96.61% નોંધાયું છે અને અનેક અગ્રણી સ્કૂલોએ 90 થી 100% પરિણામ હાંસલ કર્યું છે. ખાસ કરીને બોપલની ન્યુટ્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલે સતત 100% પરિણામની પરંપરા જાળવી રાખી છે, જ્યારે કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ 99.68% રહ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ છોકરાઓ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. જો કે બોર્ડ ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ શ્રેષ્ઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.